તો તમે તો 12 મહિને તમારી માતાઓના નિવેદ કરો છો, તો માતાઓ ચમ પાછી પડસ? આ પ્રશ્ન જેને થાય ને એ મારા સાનિધ્યમ તકજો, નકર બે હાથ જોડી દરેકને કહીશ કે ખોટા ઓટા ફેરા મારા ધામમાં ના કરતા. જેની અંદર આવો પ્રશ્ન થતો હોય કે માં તને જોઈ અમારી માતા ઉપર અમને વિશ્વાસ વધી ગયો કે જો ખુખાર મેલડી આવી હોય તો અમારી માં ચમ નહીં. તમે અહીં મારા સાનિધ્યમાં આવી કાલા વાલા મન માતાન કરો છો, તમારો ભાવ ભક્તિ મન માતાને આપો છો, મારા સાનિધ્યમાં આગી પાછી સેવા કરો છો, તો એનો મુખ્ય હેતુ મુખ્ય ઉદ્દેશ તમારો એક જ છે કે માં અમે દુખી છે. કંઈક ની કંઈક વાતે તમે દુખી હોવા જોઈએ, ત્યારે તમે મારા સાનિધ્યમાં રવિવાર ભરતા આવતા જતા રહેતા હશો. કોઈ વ્યક્તિ એવું કે માં ના હું દુખી નહીં પણ હું તો ખાલી આવ્યો, પણ ના, એના મનમાં શું પડ્યું છે, એના પેટમાં કશાની વાત પડી છે ને એ મને મેલડીને 100% ખબર છે. ભલે કદાચ જાહેરમાં મને મેલડીને કે ના કે, પણ મારા સાનિધ્યમાં આવી અમથોય વિચાર કરીને મારું નામ દઈને ખાલી પ્રાર્થના કરશે ને, તો ભલે એને કોઈને વાત નહીં કીધી હોય પણ તમારી અંતરની વાતો ના વાપરી લઉં ને તો હું ઘોડા હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રામ. પણ દરેકની આશાઓ પૂરી થાય ને, હું તો એ જ ઈચ્છા રાખું છું, એ જ આશા રાખું છું કે હે ભગવાન મારા સાનિધ્યમાં જેટલા જેટલા મારા પારે મારા નોમથી જે દુખિયારાઓ દૂર દૂરથી આવે છે ને એ બધાનું ભલું કરજો. મારા રામને એવી પ્રાર્થના કરીશ, મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે મારા સાનિધ્યમાં આવી અને આશા લઈને આવે છે ને તો મને મારા ભગવાન મને એટલું સત આલજો કે મારા દુખિયારાના દુઃખ મારાથી થાય એટલા હું દૂર કરી આલો. પણ હંમેશા મેં તમારા દુઃખ દૂર કરવાની તમામ કોશિશો કરી હશે, પણ છતાંય તમે આજ મારા સાનિધ્યમાં છેલ્લા 6-12 મહિનાથી ભલે જોડાયા હોય, પણ નવા આવેલા દરેક ભાવિક ભક્તોને કહીશ કે જો મારી કૃપા જોતી હોય ને અને મારી જોરથી તમારી ઈચ્છાઓ કામનાઓ પૂરી કરવી હોય ને તો મારું બનવું અને જો તમે મારા બની ગયા તો જગતમાં હું મેલડી એવું કહીશ, કોઈ જગ્યાએ કોઈ ભુવાએ કોઈ જગતમાં કદાચ તંત્ર મંત્ર વિધિઓ કરવાનું કદાચ છોડાય ના દો, ભૂલવાડી ના દો, મારું નામ મેલડી નહીં. દરેક સમાજમાંથી મારા સાનિધ્યમાં આવે છે, કોઈ નાત એવી બાકી નહીં, કોઈ સમાજ એવો બાકી નહીં, મુસલમાન મારા સાનિધ્યમાં આવે છે. પણ ભલે મુસલમાન આવતા હોય તો એમનું સ્વાગત છે, હિન્દુ આવતા હોય તો એમનું સ્વાગત છે. જેટલી હિન્દુઓની છું ને એટલી કદાચ કોઈ મુસલમાન કદાચ મને દિલથી પ્રાર્થના કરે ને તો હું મેલડી એની છું. માવતર તરીકે બેઠી છું ગોડા, કોઈ ભેદભાવ મારા સાનિધ્યમાં નાત જાતનો નહીં રાખું, આટલો વિશ્વાસ રાખજો. કોઈ નાત જાતનો ભેદભાવ મારા સાનિધ્યમાં નહીં રાખું. મારો તો મારા ભાવિકો મારો પરિવાર છે, બધા એક જ થાળીમાં ખાનારા છે. તો આવો ઉદ્દેશ લઈને આવીશું ને તો કંઈક તમારા જેવા દુખિયારોના ઘેર મારા જવારા કરવાના છે. તો તમને મારી પર ખૂબ વિશ્વાસ રાખવો. કામ તો કહે છે કે માં ખુખાર મેલડી માં તમે મારા જબરા દુઃખ ભાગ્યા લ્યા, માં ત્યાં મારા જબરા કામ કર્યા, એવા કઈક ભાવિક ભક્તોનો અનુભવ. પણ તમારા કામ કરવા પાછળ તે તમે થોડો વિશ્વાસ મારી પર રાખ્યો હશે ને તારે મેં તમારા કામ કર્યા છે. આવું મેલડી માતા બોલું છું. પણ વિશ્વાસ તો તમે દરેક જગ્યાએ રાખ્યો. રવિવાર ભર્યા, પૂનમો ભરી, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના હવનો કર્યા,
કોઈ માતા બેહાડી, કોઈ માતા ઉઠાડી, કોઈ નાખી દીધી, બધી જેટલી જાતનું વારણ કારણ બધું કરી અને નિરાશ થઈ આજ એક બારીજાત ધામ હુજ્યું છે કે માં બહુ ભૂવા કર્યા પણ હવે તારા પારે આયા છે ને તો તારો વિશ્વાસ લઈને આયા છે. માં નિરાશ ના થવા દેતી તો હું મેલડી માતા એવું કહું છું કે દીકરા વિશ્વાસથી આયા છે ને એના મારા સાનિધ્ય નિરાશ થઈને નહીં જવા દઉં. અને એ વાતનો અનુભવ જે જૂના ભાવિક ભક્તો આવતા હશે ને એને પૂછી લેજો કે એક વર્ષ મારા સાનિધ્યમાં અમથાય કદાચ જોડાયા હશે ને વિશ્વાસ સાથે અને મારા એક એક શબ્દો પર વાંધરો વિશ્વાસ જેણે રાખ્યો હશે ને એના ઘેર ગોડા આજ અજવારા થઈ ગયા, એમની માતાઓ જાગૃત બની જાય. મારું ધામ એવું છે ખાલી મારા પારે પગ મૂકવાથી તમારા ઘેર બેઠેલું ધર્મ જાગૃત બની જાય. જે ભુવાઓ કદાચ રાતોની રાત દોણા નાખી 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 બીડીઓ પી પી આખી રાત કાઢે ને પણ એક વાત ના પકડી હાલે, તમારી અસલ માતા કોણ છે એ ના હોધી હાલે. પણ મારું ધામ તો જુઓ, ખાલી પગ મૂકો ને તો તમારી માતાઓ સપને આવતી થઈ જાય. મારા મેલડીના રામ કે દીકરા હું તારી મહાકાળી આવી, દીકરા હું તારી હરસિદ્ધિ આવી, દીકરા હું તારી ચામુંડા આવી, દીકરા હું તારી ખોડિયાર આવી, દીકરા હું તારી આશાપુરા આવી, દીકરા હું તારી શક્તિ આવી. રામ કે દીકરા હું તારી ઉક્તાની મેલડી આવી. આમ જોવા જવું ને તો મારા સાનિધ્યમાં આવ્યા પછી કઈક લોકોનું ધર્મ જાગૃત બની ગયું. દેવ દેવના હપાડાથી ભુવાની ભાષામાં હોભર્યો છે કે દેવ દેવનું હપાડું કરે. હપાડાનો મતલબ ભલામણ. તો તમારી માતાને તમારા વતી હું માતા કગરી છું કે તારા દીકરા જો આજ મારા પારે આવતા હોય ને તો તું ચમ ઊંઘી રહીશું, જાગૃત થા. આજ હું કદાચ સોલંકી પેઢીમાં કદાચ આવી જાગૃત બની અને લાખો માણસની વચ્ચે કદાચ જાહેરમાં ધૂણીને બોલતી હોય, લાખો લોકોનું ભલું કરતી હોય તો તું તારી વસ્તીનું ભલું ચમ નહીં કરી શકતી? હું તમારી માતાઓને આવું કહીશ. પણ તમારી માતાઓને કહેવા જાઉં તો તમારી માતાઓ મને શું કહે છે કે દીકરાએ છે ને ચારે તે મારી બાજુ લમણો વાર્યા નહીં, દીકરાએ ચારે તે એક વિશ્વાસથી મને કોઈ ભાવથી નિવેદ આલ્યા નહીં. દીકરાએ તો હંમેશા પારકી માઓને તે માં 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 કર્યું છે. પણ આ તારા સાનિધ્યમાં પોતાની માં હોભરી છે ને તો દીકરાઓ તમારી પોતાની માં તમારી થશે, જગતની નહીં થાય. જે પોતાનો કુળનો દીવો હશે, જે પોતાના બાપ દાદાની માતા હશે ને એ જ તમારી થશે. નકન જગતમાં કોઈ તમારી માતા બીજી કોઈ માતા તમારું ભલું નહીં કરે. કરશે તો 2 દાડા 4 દાડા, અઠવાડિયું, 6 મહિના, 12 મહિના. પણ પેઢીઓ પેઢીઓ સુધી તો તમે નતા ને એ પહેલા તમારી માતાઓ હતી અને તમે નહીં રહો ને તોય તમારી માતાઓ તો રહેવાની છે. ચમ તમારા વડવાઓએ કદાચ વચન આલ્યું હોય કે મારી આવનારી પેઢીને સાચવજે, તો આજે તે તમારા વડવાઓનું વચન રાખી અને તમારી માં તમને ડગલે ને પગલે સાચવતી હશે. ભલે દીકરો કદાચ એને હરખું માનતો હોય કે નહીં માનતો હોય પણ માનું કર્તવ્ય છે ને કે દીકરાને ભૂખ લાગી ને તો એને ખવડાવવું. તો આજે તમારી કુળની માતાઓ દરેક ઉપર કૃપા રાખી છે ને, અને કૃપા કદાચ રાખીને તારે મારા જેવી માતાનો ભેટો થયો છે એવો વિશ્વાસ રાખજો. કે તમારા જીવનમાં ક્યાં એવી ભૂલો થાય છે, ક્યાં એવો તમારો ખોટો માર્ગ છે કે તમારી માતાઓ તમારી પર કૃપા નહીં કરતી. એનું જ્ઞાન આપવા બેઠી છું. થોડી જેવી જેની સમજ હોય ને એ સમજ પ્રમાણે મારી વાત અહીંથી ઘેર લઈ જઈ અને ઘેર જઈ અને 10 વાતોમાંથી એક વાત ખાલી અમલ કરી જોજો. એક વાત ખાલી મારી અમલ કરવાથી તમારી હાથ પેઢીઓ ના તારી નાખું ને તો હું રોમવારી મેલડી મટી જાઉં. જેટલી પેઢી હાથ પેઢી તમારા ઘેર ચામુંડા હશે,
ખોડિયાર હશે, હરસિદ્ધિ હશે, કે મેરડી હશે, કે વહાણવટી હશે, કે સધી હશે, ગમે તે માતા હશે, શું માતા કમ હોય? શું તમારી માતા કરતા હું મોટી છું? નહીં. તમારા ઘેર જે શક્તિ બેઠી ને એ જ હું આદ્ય શક્તિ છું. કોઈ આમાં ખામી. તો તમારી માતાઓ જો હું આટલા કામ કરતી હોય, તમારા એક સોલંકી પેઢીની માતા તરીકે, તમારા માટે તો હું પારકું દેવ જ કહેવાઉં ને. ભલે તમે મને પોતાની મોહની લીધી અને હું તમને પોતાના મોહનું છું, બરોબર, પણ તમારા લોહીએ મારો દીવો લાગતો, તમારા મારા કોઈ લેવર દેવર ખરી? તમે મને કોઈ દાડા 12 મહિને નિવેદ આલવા આવો છો? કોઈ દાડા 12 મહિને મને વ્યવહાર આલવા આવો છો? છતાંય જો હું આવા લોકોના, લાખો લોકોના દુઃખ ભાગતી હોય, તમે મને કોઈ નિવેદ નહીં આલતા, છતાંય તો તમે તો 12 મહિને તમારી માતાઓના નિવેદ કરો છો. તો માતાઓ ચમ પાછી પડસ? આ પ્રશ્ન જેને થાય ને એ મારા સાનિધ્યમ તકજો, નકર 2 હાથ જોડી દરેકને કહીશ કે ખોટા ઓટા ફેરા મારા ધામમાં ના કરતા. જેની અંદર આવો પ્રશ્ન થતો હોય કે માં તને જોઈ અમારી માતા ઉપર અમને વિશ્વાસ વધી ગયો કે જો ખુખાર મેરડી આવી હોય તો અમારી માં ચમ નહીં. ભલે પેલા ફોટામાં જોતા, પણ આજ ફોટો નહીં, તમારી માતા સાક્ષાત દેખાતી હશે. મને જોઈ તો તમારી માતા એ જ કહે છે કે દીકરા, ચોય દુનિયામાં જવાની જરૂર નહીં, ચોય બારે જાય જવાનું જરૂર નહીં, ચોય ધોમ ફરવાની જરૂર નહીં. હું તારા ઘેર બેઠી ને બસ એને જ ઓળખી અને એને એકવાર સાચી ભક્તિ કરી તો જો. તું જે બધું ભેગું કરવા, બધું પ્રાપ્ત કરવા માટે દુનિયાના મઠ મંદિર ભૂવા ફરો છો, બધું પ્રાપ્ત કરવા જ ને, ઘર ગાડી બંગલા બધું જાત જાતનું તમારી ઈચ્છાઓ કામનાઓ હોય છે કે મારી અમે દુખી છે, અમારે જો પૈસા આવી જાય, જમીન આવી જાય, મિલકત આવી જાય, દીકરાનો સંબંધ થઈ જાય, અલગ અલગ બધી કામનાઓ ઈચ્છાઓ લઈને આવો, તો તમે આ બધું જ પ્રાપ્ત કરવા માંગો છો. બધું જ જોઈએ છે ને તમારે? બધું જ જોઈએ છે ને? જો જીવનમાં તમારી જોડે બધું જ નહીં હોય તો તમે એવા ને એવા માગવા વાળા જ રહેવાના. પણ જો તમારે બધું જ જોતું હોય ને તો એક વખત તમારી માતાને માગી જોજો. આખી દુનિયા જો તમારી ના થઈ જાય ને મને મેલડીને કહેજો. અરે આદ્ય શક્તિ છે, જગત જનની છે. એક વખત એને જે દીકરાએ માગી લીધી ને એને કોઈ વસ્તુ માગવાની જરૂર ના પડે, હાથ લોભો કરવાની જરૂર ના પડે. દેવ તો એને કહેવાય. દીકરો ઈચ્છા ના કરે, વિચારે નહીં ને, ધાર્યા કરતા વિચાર્યા કરતા તમારા ઘરના ઓગણે આવે વસ્તુ, એનું નામ માતા. પણ એક વખત એનું બની જવું પડે. કોઈ તંત્ર મંત્રથી હારું થતું નહીં, કોઈ વારણ કારણથી હારું થતું નહીં, કોઈ ચોક્યો મારવાથી હારું થતું નહીં. જો બધું કરીને થાક્યા હોય ને તો આ મારી વાત સમજી લેજો. ભક્તિ વગર કશું જ ના મળે. ભક્તિ કરવી પડે દેવની, તારે કોઈ કૃપા કરે. નકર એમ કઈ માતાઓ નવરી નહીં કે આ નારિયોલ આલન કોમ કરી આલન, નારિયોલ આલન કોમ કરી આલન, હાર ચડાવન કોમ કરી આલન. આ તો એટલે તમારા કામ કરું છું. એક નારિયોલમાં શું કામ કે એક કામ કરીશ, 2 કામ કરીશ ને તો તમને મારી પર વિશ્વાસ આવશે, અને વિશ્વાસ આવશે ને તો તમે મારા સાનિધ્યમાં આવતા જતા રહેશો, અને આવતા જતા રહેશો ને તો મારી આ વાતો સાંભળશો, અને આ વાતો સાંભળી લીધી ને તો ઘેર જઈને તમારી માની તમે આરતી ઉતારતા થઈ જશો. મારા ભૂવા નહીં ફરવા દેવા. હું તો એ કહીશ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. ઘેર બેઠા હું કહું છું ને પાલન રાખો. ઘેર બેઠા હું મેલડી મળવા ના આવું મને માતાને કહેજો. એવી ભક્તિ કરવી પડે કે નહીં? ભક્તિ કર્યા વગર મળે કોઈ? આજ મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું મળત ના મળત ને, અને એને ભક્તિ ના કરી હોત તો હું એને ના મળત ને, હું તમને ના મળત. બરોબર ને? તો તમારી ઘેર તમારી માતાઓ છે ને એક જ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે થોડી જીવનમાં રહેણી કેણી પાડી લે ને
તો હું માતા જાગૃત છું. હું 24 કલાક હાજર એના ઘેર રહું છું કે મારો દીકરો શું કરે છે, ચો જાય છે, શું નહીં કરતો, બધી જ તમારી માતાઓને ખબર છે તમારી. પણ માં જોતી હોય કે દીકરો એક વખત મારી બાજુ નજર મારે છે કે નહીં મારતો, સાચા વિશ્વાસથી કહેશે કે નહીં કે એ માં હું જેવો છું એવો, માં હું તારો દીકરો તારા પારે આવ્યો, માં માફ કરજે. આવું જે કદાચ હૃદયથી પોતાની માતાના વગર માગણી વગર ખાલી એના નમન કરવા જતા હોય ને એ વાલા લાગે. એવી રીતે તમારી માતાઓને છે ને આવો પ્રેમ જોઈએ છે, વગર માગણી, કોઈ ઈચ્છા માગણી ના હોવી જોઈએ. માને બધી ખબર છે, તમારી કુળદેવીને બધી ખબર છે કે મારા દીકરાને શેની જરૂર છે. જરૂરી નહીં કે એના રાડો પાડીને બોલો તો જ એને સંભળાય, એના મઢમાં જઈને બોલો તો જ એને સંભળાય. અરે દુનિયાના છેડા હોય, દુનિયાના છેડે હોય, એને યાદ કરો, ખાલી પ્રાર્થના કરો કે હે મારી કુળદેવી, હે મારી ચામુંડા, મારી અંબે, મારી ખોડિયાર, જે માનતા હોય ખાલી યાદ કરો ને બોલો ને, એટલે તમારી માતા તમારો એ પ્રાર્થના હોંભરે ને. એને જરૂરી નહીં કે માતા હોમે કે હા દીકરા બોલ, તમારો એ બોલ હોંભર્યો જ હોય, પણ માને કામ કરવું છે. પણ તમારી માતાઓની 1000 મજબૂરીઓ હોય, તમને ખબર છે? 1000 મજબૂરીઓ હોય તમારી માતાની, તમારું કામ નહીં કરવા પાછળની. તમને ખબર હોય? ના ખબર હોય તો કહેશે કે માતા તો નહીં મારા મઢમાં, આ તો અમથા દીવા કરું છું, 6 મહિનાથી દીવા કરું છું, કશું હોમું નહીં જોતી. અરે ગોડા, 20 વર્ષ થઈ જાય ને અને માતા કદાચ એમાંથી અવાજ ના કાઢે, કોઈ વસ્તુ તમારી ઈચ્છા પૂરી ના કરે, છતાંય 20 વર્ષ સુધી એક ધારી કદાચ ભક્તિ કરી રાખો ને, એ સાચી ભક્તિ છે. આ તો સેજ કદાચ કોઈ કામ ના થયું એટલે કે મેલો માતા, આવું ના ચાલે ગોડાઓ. તમારી માં છે, એને બધી જ ખબર છે કે મારા દીકરાને શેની ખોટ છે, શેની જરૂર છે. નહીં ખબર? તમારે રહેવા ઘર નહીં હોય ને તો તમને જેટલી ચિંતા નહીં હોય ને એટલી તમારી કુળદેવી છે કે મારી વસ્તીને મારું રહેવા ઘર નહીં. પણ તમારી માતા કૃપા કરવા ઈચ્છતી હોય કે મારા દીકરાને મારા મોટો બંગલો બોલી આલો, પણ તમે જાત જાતની માગણીઓ કરી માતાઓને મેળા મારી અને એને કામ કરતી બંધ કરી નાખો. માતાને આલું હોય આટલું, તમે માગો કેટલું? મનુષ્યની ઓકાત કેટલી માગવાની? આટલી જ ને. માણસની ઓકાત કેટલી માગવાની? આટલી જ. માતાને તો આટલું બધું આલું હોય, પણ તમે આટલું માગીને બેહો ને તો માતા એમ કે આ દીકરાને સારે સદબુદ્ધિ આવશે કે આટલી મોટી હું એની જગતજનની આદ્ય શક્તિ માં બેઠી છું અને મારી જોડે વસ્તુ માગે, મને માતા નહીં માગતો. મારા દીકરાએ મને માતાને માગી, એને ગાડી રૂપિયા બંગલા નહીં માગ્યા, એને મોન સન્માન વૈભવ કીર્તિ નહીં માગ્યું, એને મને માતાને માગી કે માં મારે તું જોઈએ છે. તમારી માં છે ને, તમારું જરૂરી નહીં કે લોકોના કામ કરે, પણ તમારા એવા કામ તો કરે કે નહીં? પણ એની જોડે માગણી ભૂલી જવી પડે. આ તો કામના કરીને આવ્યા છો, ઈચ્છા કરીને આવ્યા છો કે મારી આ કામ થઈ જાય તો સારું, પેલું કામ થઈ જાય તો સારું, પેલું કામ થઈ જાય તો સારું. તમારી આ ઈચ્છાનો અંત ક્યારેય નહીં આવે. રોજ કહીશ ને રોજ કહેતી રહીશ, તમારી આ ઈચ્છાનો અંત ક્યારેય નહીં આવે. એ ચાલુ જ રહેવાની. ઈચ્છાઓ તો છે ને વધતી જ જવાની. આખી દુનિયાના રાજા બની જશો ને, આ જમીનો લઈ લઈને મોટી 100 વીઘાના માલિક થઈ જશો ને, 500 વીઘાના માલિક બની જશો ને, તોય માણસને છે ને સંતોષ નહીં થતો. તો લોકો અત્યારના જમાનામાં ચાંદ ઉપર જમીન લેશે, એનો બાપો રહેવા જવાનો જ. આ શું ખોટું? આ તોથી નહીં ખબર પડતી કે આ માણસનું મન કેવું લાલચું હોય. આ મન છે ને જાત જાતની કામનાઓ ઈચ્છાઓ કરાવડાવે, તમને શાંતિથી રહેવા નહીં દે. આ જોયા છે ને એવા માણસો
કે ફલાણા રૂપિયાવાળાએ ચાંદ ઉપર જમીન લીધી, લે અહીં ઓછું પડતું હતું એમને. તો આ રીતે તમે બધું ભેગું કરી લેશો ને તોય તમારા જીવનમાં શાંતિ નહીં આવે. અને હું તો સુખ શાંતિ ને સમૃદ્ધિ આલવા વાળી માતા છું. એ ચમનું આલીશ, ટકી રહેજો. જરૂરી નહીં કે રૂપિયા હોય તો તમે મહાન કહેવાઓ, મોટા કહેવાઓ, તો તમને સમાજ બોલાવે, એવું જરૂરી ના હોય. અરે એક વખત તમારી માં તમારો પક્ષમાં ઊભી રહી જાય ને એટલે જગત તમારું થઈ જશે. જે નહીં બોલાવતા એ તમને બોલાવતા ના થઈ જાય. મને મેળવીને કહેજો. અને આજ અનુભવ હશે એ વાતનો, કઈક દીકરા દીકરીઓનો અનુભવ હશે કે માં આજ ભક્તિ ચાલુ કરીને એટલે જે માણસો નતા બોલાવતા ને એ એમને આજ રોમ રોમ કહેતા થઈ ગયા છે. તો કામના છોડી દેવી તો કે માડી તો શું માગીએ? માતાન માગો. માતાન ઘેર જ છે, તમારી જોડે જ છે, પણ અનુભવ કરવો છે ને તો અનુભવ ચમનો થશે. આ બધી મારી વાતો સાંભળશો ને તો માતા પ્રત્યે તમને ભક્તિ જાગશે, પ્રેમ જાગશે. પણ તમે તો ખુખાર મેળવી કોમ ના કર્યું, લેહાડો પેણ. પેલા ભુવાથી કોમ નથી, લેહાડો પેણ. હવા મહિનો, 6 મહિના, 3 મહિના મુદ્દો તો પાડી પાડી લોકોએ 20 વર્ષ કાઢ્યા ભુવા પણ એનું સારું થયું. ઉપરથી બધું છે ને હતું ને એ ગુમાવ્યું ભુવા પાછળ. હજુ થોડું વચ્યું એ રવા દો ને, કે એ ગુમાવું છે. ગુમાવું તો કહો. તમે જેવી લાલચ રાખો ને એવા લાલચ વાળા તમને મળી રહે. 6 મહિના મારું થઈ જાય એટલે ના થાય. હું માતા બે હાથ મૂકીને કહી દઉં કે ચા કાલથી તારું બધું સારું, તો એમ ના થઈ જાય. આશીર્વાદ તો હું ચમ આલું છું, આશ્વાસન. આશ્વાસન મતલબ કે ડોક્ટર જોડે તમે જ્યાં હોય અને ડોક્ટર એવું કે ચિંતા ના કરશો ભાઈ, એટલી બધી બહુ તકલીફ નહીં, સારું થઈ જશે. તો તમને ડોક્ટરના શબ્દો પર વિશ્વાસ હોય કે સારું થઈ જશે, ડોક્ટરે કીધું છે ને, અને તમારો આત્મવિશ્વાસ વધે ને તો ઓટોમેટિક સારું થઈ જાય. એવી રીતે હું માતા કહું ને આશીર્વાદ, દીકરાઓ ચિંતા ના કરતા. તો તમને મારી વાત ઉપર વિશ્વાસ છે ને કે મેરડીએ કીધું છે? હા, તો એમાં તો ડોક્ટર બોલવાનું માતા બોલું કેટલો ફરક હોય. સારું નહીં, પેઢીઓ કદાચ તારી નાખું એ માતા છું. પણ મારે દરેકને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને મારે કહેવું પડે છે કે તમે બહુ ફર્યા આવો તો જપો. હું એવું નહીં કહેતી કે મારા જ સાનિધ્યમાં, હું તો રોજ કહું છું કે તમે મારા સાનિધ્યમાં, તો તમારે જો ભાડા ના હોય ને આવવાના દૂર દૂરથી, તો મારા સાનિધ્યમાં જરૂરી નહીં કે તમે દર રવિવાર આવો તો જ સારું રહે, સારું થાય. પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તોય તે ઘેર બેઠા લાખો ભાવિક ભક્તો મને સાંભળે છે, એમનું ઘેર બેઠા ભલું થાય છે. અહીં આવીને પગે નહીં લાગો તોય ચાલશે, ફૂલ નહીં ચડાવો તોય ચાલશે. ખાલી આ મારી વાતનું છે ને પાલન કરશો ને, હું મેલડી તમારા 11-24 કલાક તમારા ઉંમરે ઊભી રહીશ. ખાલી મારી વાતનું પાલન કરવાથી. જે દીકરો મારું કહ્યું માનતો હોય તેના માટે હું 24 કલાક હાજર રહું કે નહીં? કે દીકરો મારા કયા કયા હેડે છે, મારા કીધે કીધે કરે છે, તો મને માતાને એની પર ભરોસો આવે. તમને મારી પર ભરોસો હોય ભલે, પણ મને માતાને તમારી પર આવો જોઈએ ને કે આ દીકરો ના હવે ભક્તિના માર્ગ ઉપર આવ્યો છે, આ દીકરી ભક્તિના માર્ગ ઉપર આવ્યું છે, હવે એના જીવનમાં બદલાવ ઘણો થયો છે. ભલે તમારી લાખો ભૂલો થાય છે રોજ, ના નહીં, તમે મનુષ્ય છે, તમારો સ્વભાવ છે, રોજ તમે સંકલ્પ કરો, રોજ નવી ભૂલ થાય, હું જાણું છું. પણ આવી નાની નાની ભૂલો પકડી રાખે ને એવી હું માતા નહીં કે આટલી આટલી ભૂલમાં તમને છોડી દઉં. ના, 1 લાખ ને 1 કરોડ ભૂલ માફ કરવાની સામર્થ્ય મારા મેલેડી નામ છે. 1 કરોડ ભૂલો, 1 કરોડ ભૂલો દુનિયાની કોઈ માતા કરે ના કરે, પણ 1 કરોડ ભૂલો તમારી માફ કરવાનું સામર્થ્ય ધરાવું છું માતા.
1 કરોડ ભૂલ કરીએ છે ને તો દીકરાઓ ખંચેરીને ખોરે લઈ લઈશું એ મેલડી છું. કેમ આ માર્ગ એવો છે? કદાચ હિંમત હારી જાવ, હું માનું છું. આ દુઃખ એવું છે કે હિંમત હારી જાવ. કઈક વખત એવું થઈ જાય ખારું માતા માતા કરું છું, ખારું માતા હોભરે છે કે નહીં? મારી તું લોકોના જબરા કોમ કરે છે, હું તારા પારે આટલા સમયથી આવું છું કે માં તું એક તો અરજી હોભર. આવું થતું હોય ને તો તમારે એવું નહીં સમજવાનું કે હું નહીં હોભરતી, પણ મારા તમે જે માગો છો એના કરતા મારા કંઈક વિશેષ આલવું છે, એનાથી વિશેષ આલવું છે. મારા પરીક્ષા એની લઉં કે જેને હું માનું. એટલે અમુક સમય એવો આવી જાય કે પાંદડું ના હાલે. જેવું પાંદડું ના હાલે. હારું આ શું કરીએ યાર? આટલા સમયથી કરીએ છીએ ને બધું મારીએ કીધું, બધું અમે પાલન કરીએ, છતાંય મારી તકલીફ એવી ને એવી ચાલુ જ રહેશે. તો તમારે એવું નહીં વિચારવું કે આ બધું જે કરીએ છીએ વ્યર્થ જાય છે. ના ગોડાઓ ના, મને આમ કરેલું ચારે વ્યર્થ ના જાય. મારા પારે કદાચ રિક્ષામાં આયા, બાઇકમાં આયા, પણ પેટ્રોલ તમે મારા ધામના નામનું પુરાયું હોય ને 100 રૂપિયાનું કે બારીજા ધામ જવાનું છે, 100 રૂપિયાનું પેટ્રોલ પુરાઈને જઈએ તો એ 100 રૂપિયાનો બોજ મને મેલડી ચડે. તમે ઘેરથી સ્પેશિયલ નીકળો કે બારેજા ધામ જવાનું, કોઈ ચાલતા આવે, કોઈ રિક્ષામાં આવે, કોઈ બસમાં આવે, કોઈ પ્રાઇવેટ ગાડીમાં આવે, કોઈ બાઇક સ્કૂટર લઈને આવે, પણ તમે અંદર જે ગેસ પુરાવો ને, ગેસ 500 રૂપિયાનો તે મારા ધામમાં આવવા માટે તે 500 રૂપિયા છે ને મારે તમને 50,000 કરીને હાલવાના હોય. પણ એ 500 ના મારે 50,000 હાલવાના હોય તો હું 4 દાડા 50 ના કરી આલું. આ શું ખોટું? દેવ એક અગરબત્તી ના ભૂલે. મારી માતાની એકલાની વાત નહીં કરું, દુનિયાના ગમે તેવા દેવ હોય, નોની અમથી ડેરીમાં હોય અને એક અગરબત્તી કરી હોય ને, નમન કરેલું હોય ને, રોડ ઉપર હોર્ન વગાડેલો હોય એ નહીં ભૂલતી, તો હું તમારા 1000 નમન ભૂલીશ? પણ એટલી ધીરજ તમારે હોવી, ધીરજ પકડી રાખવી જોઈએ. દરેક ભાવિક ભક્તોને કહીશ તો જ તમે મારી કૃપા જોઈ શકશો. નહીં તો એમ કઈ તમે જે વિચારો છો 5 રવિવારમાં બધું સારું થઈ જાય, તો 2 હાથ જોડું છું દરેકના કે 5 રવિવારમાં મારી જોડે કોઈ એવા ચમત્કાર જાદુ નહીં કે 5 રવિવારમાં તમારી પેઢીઓ તારી નાખું. ના થાય. મારો ભગવાન સાક્ષાત ધરતી પર ઉતરે ને તોય મારા ભગવાને આ નીતિ નિયમમાં હેડવું પડે છે. બનાવનાર એ છે, છતાંય તે જમ સુખ દુઃખ તમારા કર્મોથી નિર્ધારિત હોય છે. જેટલું તમારે લખેલું છે ને તમારા કર્મો અનુસાર દુઃખ ભોગવવાનું, એટલું તો તમારા ભોગવવો જ પડશે. એટલું સમય ભલે હું માતા તમારી જોડે 24 કલાક હાજરા હાજર રહી તમારી કુળદેવીને અખંડ દીવા કરતા ને, પણ અમુક દુઃખ એવા હોય કે તમારે ભોગવવા જ પડે. પણ જો કદાચ એ દુઃખમાં મારા જેવી મેલડી હોય ને તો દુઃખ ચમનું જતું રહે ને, અને દુઃખમાં ખબર ના પડવા દઉં હું મેલડી માતા. એ આ દુઃખમાં આનંદમય રાખું, હસતો રાખું. દુનિયાને એવું દેખાય કે જો ચપ્પલ નહીં રહ્યા, પણ એ દીકરો જે મારી ભક્તિ કરતો હોય ને એને તો આનંદનો અપાર આનંદ હોય. મેલડી 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 24 કલાક બસ, એને બીજું કશું હુજ જ નહીં. એને દુનિયા બોલે, મેણા મારે, ગોડો કે ઘેલો કે જેવો કે એનાથી કોઈ મતલબ નહીં. એ તો એને મેલડી જ જોતો હોય, એને એની કુળદેવી જ જોતો હોય. એવા દીકરાઓ છે ને મારા મેલડી ના બની શકે. નહીં તો માતાઓની ભક્તિ કરીને ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા. માતાઓ તો હાલ દેશે. હું માતા એવી છું ને, ગાડી માગશો તો ગાડી લઈ આવીશ, બંગલો કહેશો તો બંગલો લઈ આવીશ. તમે પરિશ્રમ કર્યું હશે એ પ્રમાણે, તમે જે મારા પારે પરિશ્રમ કર્યું હશે, જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માગશો તો આલી દઈશ, બંગલો માગશો તો આલ દઈશ, હોનું માગશો તો આલ દઈશ.
પણ હું તમને માગતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માગો કે પછી કોઈ માગ રે એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય કે એના પ્રાપ્ત કરવાથી જગતની કશું જ સુખ પ્રાપ્ત કરવાનું બાકી રે શું વિચાર આવે કે બસ બધું જ આવી ગયું થાય કે નહીં શેત દુઃખ પડ્યું નહીં કોકે કરી નાખ્યું કોકની માતા નડી મેલડી નડી ઝોપડી નડી રોજ કહીશ નહીં નવરી માતાઓ નડવા શું લ્યા નડે તમે શું લે માતાનું ત્રિશુલ બિશુલ લઈ લીધું તમે મેલડી માનો બકરો ચોરી ગયા છો તમે તો મેલડી નડે એકદમ નડે નહીં નડતી પણ હાથે કરીને કોઈ માતા નડતી નહીં પણ છે ને શેત દુઃખ પડીને બેઠાયું ને ભૂવા જોડે ભૂવો કે વારવું પડશે એટલે મેરડીમાં નતા નડતા ને તો ભૂવા મેરડીમાં કરીને વાર્યું ને હવે મેરડીમાં કે હવે હું નડીશ પહેલા જ નથી નડતી તને બહુ શોખ છે ભૂવા કરવાનો લે વાર તું તારા હવે લે હેડ અને ભૂવા શું વારે કહેતા નહીં કે છે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ એટલે તમારી પેઢીની મેરડી હોય એ આવી જાય બધી એટલે ખીજાય રે આવો તને નડું જો અમેરિકા કોઈ મેરડી નડી જોયું કોઈ મહારાજ નડ્યો જોયું ચમ એ છંછેડતા નહીં તમારા જેમ એ ભલે નહીં મોનતા પણ તમારે જેમ ખીલા ચોકીન બારણ ને કારણ ને મૂળો બૂળો અડદના દોડા ફોડા નહીં કરતા કરે છે પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી રીતે ભૂવા જોડ જવા જોઈએ તેમ સારું થાય અરે ગોડા ભૂવો ઘેર આવે તો સાચો એવું નહીં કે બધા ભૂવા ખોટા છે કઈક એવા સાચા ભૂવાજી હોય છે કે જેને જ્ઞાન હોય સાચું એ ખરેખરમાં એની કુળદેવની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને એવા ભૂવા જગતમાં છે ના નહીં હું એવું નહીં કહેતી કે 12,000 ધામ એકલું જ છે પણ છે ને એવા કઈક ભૂવાજી છે ને કે કઈ કઈ થાકે બોલી બોલીને થાકે ને પણ આજની વસ્તીને કોઈ છાપ પડતી બધાને તો બસ લીંબુ વારો હવે સારું લાગે છે કે કાલ લીંબુ વારીને બોલો હવે પેટમાં નહીં દુખતું કે કાલ નારિયેળ વારીને હવે સારું થઈ ગયું અલ્યા પણ નારિયેળ વારો ના નહીં પણ શેનો વારો એ તો પૂછવું પડે શી ખબર ભૂવો તમારી કુળદેવી નામ દઈને 12 લે આવ્યો શી ખબર ભૂવો તમારી બાપ દાદાની કોઈ મેલડીના નામ દઈને મિલી આવ્યો શી ખબર કોઈ તમારી ઘરની શિકોતર જે તમારી લોહીએ લાગતી હોય એવી શિકોતરને ચૂડેલ કરીને વારીને મિલી આવ્યો અને આજ કઈક ભાઈઓ ધૂણે છે ને એનું કારણ શું છે જેણે વધારે ભૂવા કર્યા હશે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ હશે જોઈ લેજો જેણે બહુ ભૂવા કર્યા છે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ હશે દીકરીઓ સ્ત્રીને નકર જે નહીં માનતા એમને શું શિકોતર ને બધી નહીં નડતી નડે જ છે પણ ક્યારે ધૂણ આવા જોયું તમે તમને ચમ આવે આ વારણ કારણ એટલે વધારે દેવખી જાય છે અસલ વ્યવહાર નહીં હાલવો મારી ભક્તિ નહીં કરવી અને વારીને મિલ્યા આવું છે રે તને બતાવું ચમનું વરાય છે આ શું ખોટું મારે વસ્તીને ઘેર જારથી જાગૃત બની ને મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા તારે આવી માતા જાગૃત બનીશું મારી વસ્તીએ પૂછ એટલા ભૂવા નહીં કર્યા જેટલા તમે બધા કરીને આયા હશો સુખ પડ્યું દુઃખ પડ્યું બેઠી લીધું આ એની માતા આટલી ડાયરેક્ટ કૂદકો મારીને આવી ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને વારી નાખ્યા અને ઉરી હઈ જેવો તો ચઈ પેઢીમાં એમની જાગૃત મારો રોમ જોડે હું ચોથી પેઢીએ જાગૃત થઈ કેટલી પેઢીએ એમના દાદા પપ્પા એ મને મેરડી માતાને પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓને ખોરતી ખોરતી તો તમારા માતા ખોરવાની જરૂર નહીં તમે ભક્તિભાવ વાળા બની જાઓ આ ભૂવા ભૂવા મેલ દો માતા ખોરતી ખોરતી તમને ના આવડે તો મને મેરડીને કહેજો માતાને ખોરવા જાઓ તો કે છે ટાયરો ગહી જાય ચપ્પલ ગહી જાય પણ માતા મળે માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડીને દેખ લે તાર માતા રાખ
એ હાથમાં ના આવે. એક નાનું અમથું સિકોતરું તે ભગવાનની રજા ના હોય ને, એની ઈચ્છા ના હોય ને, તો ભુવાની તાકાત નહીં કે એક નાનું સિકોતરું પકડી શકે. અને તમે તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ખૂંખાર મેળીમાં એવું કહે છે મિત્રો કે માતાઓ કેમ પાછી પડે છે. મિત્રો, જો કોઈ પણ કુળદેવી હોય તો તે ક્યારે પાછી પડે? તમારું કામ ન થવાનું કારણ શું? તમારી કુળદેવી હોય મિત્રો તે તમારું કામ ના કરે તો એનું પણ શું કારણ હોઈ શકે? મિત્રો, માતાઓ ક્યારે પાછી પડે? તમારું કામ ન કરી શકવાની ક્ષમતા ક્યારે તે ગુમાવે? મિત્રો, તો જો તમે અમુક એવી ભૂલો કરો મિત્રો જેના કારણે માતા તમારું કામ ના કરી શકે. મિત્રો, કોઈ પણ દેવ સ્થાને તમે જાઓ મિત્રો એટલે અમુક ભૂલો તમે કરતા હોય મિત્રો, તો આપણે ખબર પણ ના હોય ને આવી અજાણી ભૂલો આપણાથી થતી હોય છે. મિત્રો, તો એવી રીતે રહેવું કે તમારા દેવસ્થાને તમે જાઓ એટલે તમારી માતા છે તે તમારું કામ કરે. તો મિત્રો, એવું કઈ રીતે મિત્રો બને કે આપણે માતા આપણું કામ કરે? તો એવું કઈ રીતે રહેવું એમ? તો મિત્રો, ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં જો તમે પણ નવા વિડીયો જોવાનું ચાલુ કર્યું હોય માળીના પ્રવચનના, તો તમે આપણા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નવા વિડીયો તમને તરત જ મળી જાય. તો મિત્રો, પહેલી વાત તો એ છે કે ભારતીધામમાં ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં મિત્રો જે માતાઓ કઈ રીતે પાછી પડે છે, તો ભારતીધામમાં માળીએ એવું કીધું છે કે તમે તો 12 મહિને માતાઓના નિવેદ પણ કરો છો, તો છતાં તમારી માતા કેમ પાછી પડે છે? મિત્રો, તો એનું કારણ શું છે? મિત્રો, તો એનું કારણ છે મિત્રો તમારો શ્રદ્ધાભાવ. પછી બીજી વસ્તુ એ મિત્રો કે તમારે ખાણીપીણી. મિત્રો, ઘણા લોકો એવું કહે છે, માતા એવું કહે છે કે અમુક લોકો એવા હોય છે કે જે ઈંડું ના ખાય, માંસ મટન ખાય. અમુક એવા હોય છે કે માંસ મટન ના ખાય પરંતુ જે મચ્છી ખાતા હોય. મિત્રો, અમુક લોકો એવા હોય છે મચ્છી ના ખાય પરંતુ ઈંડા ખાતા હોય. તો મિત્રો, માતા એવું કહે છે કે તમે એવું ના રાખો, કોઈ પણ પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ તમે એવી ખાઓ જેથી તમને એવું લાગે કે આ વસ્તુ હું નહીં ખાય. તમે તમારા મનમાં તમે એવો સોરો બનાવી લીધો છે કે હું મચ્છી નહીં ખાય પરંતુ હું ઈંડા ખાઈશ. તો મિત્રો, એવું તમે વિચાર લીધો હોય મિત્રો, તો એ પણ ખૂબ જ મોટું દુઃખ કહેવાય. એનું કારણ શું છે પણ હું તમને જણાવું મિત્રો, કે માતા એવું કહે છે કે દરેક જીવ પ્રત્યે તમે દયા રાખો. ભલે એ ઈંડું છે, ભલે એ જે જગતમાં આવ્યું નથી બહાર, પરંતુ એ એક પ્રકારનું જે એવું કહેવાય છે કે આપણે માણસની કેમ પ્રેગ્નન્સી છે મિત્રો, એવું જ કહેવાય. તો મિત્રો, અંડું હોય મિત્રો એ તમે ખાવ તો એનાથી ખૂબ જ મોટા દુઃખ આવે મિત્રો. તો માતા એવું કહે છે કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે છે તો એનું કારણ માત્ર ને માત્ર તમારા ખરાબ કર્મો છે. તો જો મિત્રો તમે એ વસ્તુને ખાવ, કોઈ પશુ પ્રત્યે તમને દયા ન રહે. મિત્રો, તમે જોઈ શકો જે પણ લોકો એ વસ્તુ ખાતા હોય મિત્રો, તેમનું મગજ એકદમ એવું હોય ને મિત્રો કે કોઈ પણ વસ્તુ કોઈને સાંભળે નહીં, બીજાનું એમ કે કોઈ પણ પ્રકારે બોલવામાં કોઈને પહોંચવા ન દે મિત્રો, અને બધી એટલી ખરાબ ટેવો ભરી હોય મિત્રો એની અંદર કે વાત જવા દો. તો એ બધું ક્યારે બને મિત્રો કે તમે એવી ખાણીપીણી રાખેલી હોય તો બને મિત્રો. તો તમને આપણો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. બીજી વસ્તુ એ છે કે ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં કોઈ પણ લોકો પ્રવચન સાંભળવા જતા હોય તો એ કઈ જગ્યાએ જોવું મિત્રો? તો ભારતીધામ છે તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં માળીના પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે. તો એનું કારણ એ છે મિત્રો કે ભારતીધામમાં ગયા રવિવાર મિત્રો પ્રવચનની ગાદી બંધ હતી, તો એ તમને કઈ રીતે ખબર કે રવિવાર બાદ ગાદી ચાલુ રહેશે કે નહીં? તો મિત્રો, જ્યારે પણ અઠવાડિયાનો શુક્રવાર આવે ત્યારે જ ખબર પડી જાય છે કે આ અઠવાડિયાનો રવિવારે માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. તો શુક્રવારે તે લોકો સવારે પોસ્ટ મૂકી દેતા હોય છે માળીની પ્રવચનની ગાદી ચાલુ રહેશે કે નહીં. તો તમારે જોવું જોઈ લેજો મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં તો દરેક જગ્યાએ તમને પોસ્ટ જોવા મળશે, ફેસબુકમાં પણ દરેક જગ્યાએ પોસ્ટ જોવા મળશે અને યુટ્યુબમાં પણ પોસ્ટ જોવા મળશે. જો પ્રવચન તથા ગાદી ચાલુ હોય મિત્રો તો એ પ્રમાણે પોસ્ટ હોય કે માળીની પ્રવચન તથા ગાદી ચાલુ રહેશે અને આ જગ્યાએ રહેશે અને એટલે આ વારે રહેશે. તો મિત્રો, બીજી વસ્તુ એ કે ભારતીધામમાં માતા એવું કહે છે કે તમારો શ્રદ્ધાભાવ હશે તમારું કામ 100% થઈ જશે. જીવો પ્રત્યે દયા રાખો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળીમાં, જય ખૂંખાર ભારતીધામ.